ત્યારે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। છેલ્લા 24 કલાકમાં તાપમાન ઊંચકાયું છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તાપમાન ઊંચકાયેલું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદની વાત કરવામાં આવે, બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમી અનુભવાય છે, ત્યારે ગાંધીનગર, બનાસકાંઠા, ડીસા અને આણંદમાં પણ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું છે, ત્યારે અમરેલીમાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના 4 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે રાજ્યમાં આગ ઓગતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। तो अधिकतम तापमान जो है 5 दिनों तक जो है नो लार्ज चेंज में विथ फॉलिंग टेंडेंसी बना रहेगा। अगले 24 घंटों में जो है किसी भी तरह का चेंज देखने को नहीं मिलेगा अधिकतम तापमान में, लेकिन उसके बाद जो है कुछ जगहों पे 1 से 2 डिग्री की गिरावट देखने को मिल सकती है अगले 5 दिनों तक। मोस्टली जो है उत्तरी गुजरात के हिस्सों में, जिसमें गांधीनगर, बनासकांठा में ડીસા एंड आनंद जो है डिस्ट्रिक्ट है, जिसमें जो है वार्म नाइट जो है दर्ज की गई पिछले 24 घंटों में। साथ ही अगर हम बात करते हैं वार्निंग्स की अगले आने वाले दिनों में, तो अगले आने वाले दिनों में जो है हीट वेव की कोई भी वार्निंग नहीं जारी की गई है। ત્યારે જે પ્રમાણે ગરમી વધી રહી છે, ગરમીની સાથે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે, અને આજ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે થઈને ડોક્ટર યોગેશ ગુપ્તા, જેઓ ફિઝિશિયન છે, તેઓ જોડાયેલા છે સંદેશ ન્યૂઝ પર। ડોક્ટર યોગેશ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ડોક્ટર યોગેશ, સૌથી પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે, અચાનકથી જ જે ગરમી વધવાની શરૂઆત થઈ છે, લોકોના સ્વાસ્થ્ય પર કેવી કેવી અસર પડી રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, એમ જોવા જાવ તો આ અચાનકથી નથી, આ ફેરી કદાચ મોડી ગરમી થઈ છે। ફેબ્રુઆરીની અંદર સડનલી એવું થયેલું કે કદાચ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો તો ગરમીએ, પણ પછી વચ્ચે માવઠાના કારણે ગરમીનું પ્રમાણ ઓછું દેખાતું હતું, પણ છેલ્લા 2-3 દિવસથી તો કહું તો ચાલે કે 40 ડિગ્રી તો સામાન્ય રીતે પાર થઈ રહ્યું છે। અને મારું માનવું છે કે આગલા થોડાક દિવસોમાં હીટ વેવ બી દેખાઈ રહી છે, જે કદાચ લાંબી ચાલશે। નેશનલ જે મેટ્રોલોજીકલ વિભાગ છે એને તો એવું કીધું પણ છે કે માર્ચથી જૂન વચ્ચે આ ફેરી ઘણા બધા હીટ વેવના પાર્ટ આવશે ને લાંબા પણ ચાલશે। દેટ ઇઝ વોટ દે હેવ ટોલ્ડ ઇન ધેર એડવાઇઝરી ફ્યુ ડેઝ બેક। હવે હીટ વેવનો ડેફિનેશન જ સાયન્સ ઉપર અને હેલ્થ પર નપેલો છે। જે આ લોકો હીટ વેવ ડિક્લેર કરે છે ને, એ ડિક્લેરેશનનો ડેફિનેશન જ એ છે કે આ ગરમીનો પારો એવો કે જે ધરતી પર જીવતા લોકોની હેલ્થને નુકસાન કરી શકે, એ પછી માણસ હોય કે જનાવર હોય કે જીવાત હોય, એના ઉપર નુકસાન કરી શકે, એને હીટ વેવ કહેવાય। સો હીટ વેવ જ્યારે પણ આવે ત્યારે તમારા બોડી પર એની અસર થાય, એ અસર સામાન્ય અસર પણ હોઈ શકે કે કોઈને ખાલી થાક લાગે, પરસેવો બહુ થાય, કે ઇચિંગ થાય, કે ઇરિટેશન થાય, અને એનું માથું દુખે થી લઈને એ ખેંચ આવીને કોમામાં જઈ શકે, થી લઈને મૃત્યુ થઈ શકે। સો આ વાઇડ રેન્જ છે હીટ વેવની અંદર કે ગરમીની પારાની અંદર। પણ 100 વાતની એક વાત આપણને બધાને ખબર છે કે હવે ગરમીનો પારો વધ્યો છે। વર્ષોથી આપણે મીડિયા થ્રુ અવેરનેસ ફેલાવી રહ્યા છીએ કે જ્યારે આવો ગરમીનો કાળજાળ પાટ આવે ત્યારે આપણે સાવચેતી રાખવાની છે। આપણે એ સાવચેતી આજે બી લોકોને કહીશું, પણ બધાને એવી જ પ્રાર્થના કે સામે ચાલીને ગરમીને સામે પડવાની જરૂર નથી। તમારું બોડી એને સહન નહીં જ કરી શકે, અને જ્યારે એ સહન નહીં કરી શકે ત્યારે બીમારી આવશે અને હોસ્પિટલ જવાનો વારો આવી શકે। બિલકુલ, ત્યારે ડોક્ટર યોગેશ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, ગરમી ચોક્કસથી વધી રહી છે અને તેની અસર પણ લોકો ઉપર દેખાઈ રહી છે। અત્યારે રોગચાળાએ માથું ઊંચક્યું છે, જે આંકડા સામે આવી રહ્યા છે તે પણ તેમાં પણ ખાસો વધારો જોવા મળ્યો છે, ત્યારે લોકોએ ધ્યાન અત્યારે શું રાખવાની જરૂર છે? સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક એ છે કે જ્યારે ગરમી વધે ત્યારે તમારા બોડી જે 80% 85% પાણીથી બનેલી છે, એમાં પાણીની અછત ઊભી થવાની જ છે। સો પહેલું જે વસ્તુ છે એ છે પાણીનો પ્રવાહ વધારે રાખવો। તમારે દિવસની અંદર મિનિમમ 3 લીટર, મેક્સિમમ 5 to 6 લીટર્સ રાખવું પડે। પણ ધારો કે તમારે જાણવું હોય કે મારે પાણી કેટલું પીવું છે, તો હંમેશા પેશાબનો કલર જોતા રહેવું। જો એ યલો કલર આવે, દેટ મીન્સ કે તમે પાણી ઓછું પીધું છે। નેક્સ્ટ 2-3 કલાક સુધી તમારે અતિશય પાણી વધારે પીવાની જરૂર છે। એક વસ્તુ એ છે। બીજી વસ્તુ જે ધ્યાન રાખવાની છે એ છે કે જે તમારો ખોરાક લેવાનો છે એ તમારે હલકો ખોરાક લેવો જરૂરી છે। પેટ ભરીને ખોરાક ના લેવાય। દિવસમાં 7-8 વખત ટુકડે તમે ખાઓ તો વધારે સારું। બહારનો ખોરાક અવોઇડ કરો, જેમાં ચિકાસ, તેલ, ઘીવાળી વસ્તુ વધારે ખરાબ હોય, અને ઘરની અંદર તમે લિક્વિડવાળા ડાયટ વધારે લઈ શકો, જેની અંદર જ્યુસીસ આવે, સલાડના જ્યુસ આવે, સૂપ આવે, નારિયેળ પાણી આવે, એ બધું તમે વધારે કરી શકો। ત્રીજી વસ્તુ જે કરવાની જરૂર છે કે બપોરનો ટાઈમ જે આપણે 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો કહીએ છીએ, એમાં સૌથી વધારે ગરમી રહેતી હોય છે, તો એમાં જરૂર ના હોય
કામ ના હોય તો ઘરની બહાર કે ઓફિસની બહાર નીકળવાની જરૂર નથી. એ પછી તમે કારમાં બી ટ્રાવેલ કરતા હો તો બી એમાં ગરમીનો પારો ઓવન જેવો જ હોય છે. અને ચોથી પાંચમી વસ્તુ એ આવે કે જો તમને કોઈ બીમારી હોય જ ઓલરેડી, જેમાં તમે દવાઓ લેતા હો, બીપી, ડાયાબિટીસ, હાર્ટનો પ્રોબ્લેમ, કિડનીનો પ્રોબ્લેમ, એમને તો વધારે સાવચેતી રાખવાની જરૂર છે. બાળકોમાં આપણે કેમ કે વેકેશનનું સિઝન છે, એમને બિચારાને રમવાની બહુ જ ઈચ્છા થતી હોય એટલે સોસાયટીમાં નીચે રમતા હોય, એમને કપડાં લૂઝ પહેરાવો, એમને પાણીની બોટલ સાથે મોકલો અને એમને કહો કે ગરમીની અંદર એકદમ ડાયરેક્ટ ગરમીની અંદર રમવાનું ના રાખે. અને એવી રીતે જ આપણે વડીલોને સાચવવાની જરૂર છે. જે સગર્ભા બહેનો છે એમને પણ એટલી જ સાવચેતી રાખવાની જરૂર છે કેમ કે એમના જોડે બીજો એક જીવ જોડાયેલો છે. એટલે પાણીનો પ્રવાહ વધારે રાખો, કુલ એન્વાયરમેન્ટની અંદર રહો અને પ્રોપર ખોરાક લો. બિલકુલ. ત્યારે ડૉક્ટર યોગેશ, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે એની સાથે H1N1 સ્વાઇન ફ્લૂના જે કેસીસ છે તે પણ વધી રહ્યા છે. શું સંબંધ છે અને શું ધ્યાન રાખવું? સંબંધ નથી, હીટ જોડે થોડુંક ઊંધું થઈ રહ્યું છે. અપોઝિંગ અને કોન્ટ્રાડિક્ટરી વસ્તુ છે. સ્વાઇન ફ્લૂ વર્ષોથી 2006માં જ્યારે એકદમથી આપ ફાટ્યું હતું ત્યારથી એ ઠંડીનું સિઝનનું ઇન્ફેક્શન કહેવાય છે. કોવિડ જેવું નથી આ. કોવિડ દરેક સિઝનનું ઇન્ફેક્શન હતું, પણ H1N1 વિન્ટર સિઝનની અંદર જ વધારે દેખાતું હતું અને ગરમી આવતાની સાથે H1N1 ગાયબ થઈ જતું હતું. પણ સંભાવ ઋતુની અંદર જે છેલ્લા ચેન્જીસ થઈ રહ્યા છે, તમે જોયું હશે ફેબ્રુઆરીમાં ગરમી થઈ, પછી સડનલી માવઠું આવ્યું, પાછું હવે ગરમી વધી છે. એટલે સ્વાઇન ફ્લૂ જે છે એ લાંબુ દોર આ ફેરી આપી રહ્યું છે. ડેફિનેટલી કેસો બહુ વધારે પ્રમાણમાં છે અને કદાચ વધારે દેખાતા નથી. એનું કારણ એક બીજું બહુ મહત્વનું છે જેમાં રિપોર્ટ છે. ડોક્ટર્સ રિપોર્ટ એડવાઇઝ નથી કરતા. રિપોર્ટ એડવાઇઝ કરે તો પેશન્ટ કરાવતા નથી કેમ કે હજી પણ કોવિડનો ટેસ્ટ સસ્તો થઈ ગયો, પણ સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ બહુ જ મોંઘો છે એટલે લોકો કરાવતા નથી હોતા. બિલકુલ. ત્યારે ગરમીની અંદર હીટ સ્ટ્રોકની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે, તેની અંદર શું કરવું જોઈએ લોકોએ, તે શું સલાહ? હીટ સ્ટ્રોકને પહેલા આપણે સમજવું પડે કે હીટ સ્ટ્રોક એટલે શું. એટલે નોર્મલી 4 ભાગની અંદર હીટ સ્ટ્રોક ડિવાઈડ થયેલા છે, જેને અમે પહેલા હીટ એક્ઝોશન કહીએ છીએ. એટલે જ્યારે તમે ગરમીમાં જાઓ અને તમારા બોડી પર ગરમીની અસર પડે એટલે તમને થાક લાગે, માથું દુખે, તમને અતિશય વીકનેસ લાગે, તો એને આપણે હીટ એક્ઝોશન કહીએ. એટલે થાકી જવું, ગરમીના કારણે થાકી જવું. સેકન્ડ પાર્ટ આવે છે હીટ ક્રેમ્પ્સ આવે. એટલે પાણીની અછત એટલી બધી વધારે ઊભી થાય કે તમારી નસ પર નસ ચડી જાય, તમારા કળતર ઊભી થાય, તમને ચાલવાનું કે આગળ વધવામાં દુખાવો થાય મસલ્સની અંદર ને જોઈન્ટની અંદર, એને આપણે હીટ ક્રેમ્પ્સ કહીએ. પછી હીટ સિન્કપી આવે જેની અંદર લોકો બેભાન થતા જોયા છે અમે લોકોએ. પછી એની અંદર છેલ્લે આવે છે હીટ સ્ટ્રોક, જેની અંદર મગજ પર તાવ ચડે, ગરમી વધે અને કન્વર્ઝન એટલે ખેંચ આવે ને પછી એ કોમામાં જઈને કદાચ જો એની કિડની અને હૃદય ડેમેજ થાય તો મૃત્યુ પણ થઈ શકે. હવે આની અંદર સાવચેતી શું રાખવી એનો એક જ સીધો સાધો જવાબ છે જે મેં પહેલા કીધું એ પ્રમાણે. પાણી વધારે, હીટની સામે નહીં થવાનું અને જેટલું બને એટલું કૂલ અને ઠંડા એન્વાયરમેન્ટમાં રહેવાનો પ્રયાસ કરવાનો. લૂઝ કપડાં પહેરવાના અને એવું હોય જો ગરમીમાં જવું જ પડે તો માથે તમે પાણી વાળો રૂમાલ મૂકી શકો. તમે વારે ઘડીએ રૂમાલથી તમારા નેક પર, તમારા ગળા પર રૂમાલ ઠંડુ મૂકી શકો ગીલું, અને તમે એ પ્રમાણે કામ કરી શકો. જી ડૉક્ટર યોગેશ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.